गाइस मैं हूँ नैतिक और आप देख रहे हैं नैतिक और बीच। तो गाइस आज हम आ चुके हैं अठे द्वारका यानी कि गटका गाम में जहाँ कृष्ण भगवान स्वयं आया था। Deixa time desde lado. અત્યારે આપણે લેવાય છે અમૂલ ડેરી, જે ગુજરાતની બીજી સૌથી મોટી ડેરી છે। તો આપણે થોડી વિઝિટ લેવા આવ્યા છે અમૂલ ડેરી, જે ગટકા ગામની પાસે જ આવેલી છે। રાજકોટથી ખાલી 20 કિલોમીટર જેટલું અંતર હશે બેની વચ્ચે। તો આપણે જોવા જઈએ અમૂલ ડેરી। तो ये जो आप देख रहे हैं उसके थोड़ा पार्ट्स है, बहुत ही अच्छा बनाने वाले हैं लोग। लगता तो ऐसा ही देखते हैं। काम भी बड़े जोरों शोरों से चल रहा है। कितने बरस हो गए इसके, कितने साल हुए होंगे? 2 साल हो गए ना, 2 साल हो गए हैं। और भी अभी इतना ही 2025 चल रहा है, 2026-27 में बन जाएगा। तो अभी फिलहाल यहाँ पे काम स्टार्ट ही है और बहुत ही दिनों से स्टार्ट है और थोड़े दिनों में ये काम कंप्लीट भी हो जाएगा। देखिए यहाँ धांधनी गांव आया है, वहाँ से आप 3 किलोमीटर यहाँ से अमूल डेयरी दूर है और यहाँ से गटका जाने का रास्ता भी यहाँ से भी आप जा सकते हो। यहाँ धांधनी से होकर सीधे गटका भी जा सकते हो। તો આપણે અત્યારે જોઈએ છીએ ગટકા આવવાનો મેઇન રસ્તો, એટલે રાજકોટ તમે જઈશો વચ્ચે આરકે યુનિવર્સિટી આવશે। આરકે યુનિવર્સિટીની તમારે અંદર અને અહીંયા ઉપર બોર્ડ માર્યું છે મૂળવાનાથની જગ્યા અઠે દ્વારકા કરીને, ત્યાંથી તમે સીધે એટલે આવશો ને તો ત્યાંથી એટલીસ્ટ ગટકાથી 3 થી 2-3 કિલોમીટર તમને બોર્ડ નહીં પણ અમૂલ ડેરી જોવા મળશે। અને અમૂલ ડેરીથી તમે સીધા એટલે આવશો એટલે આવી રીતે એક પુલ જોવા મળશે। આ પુલથી તમારે સીધે 2 રસ્તા અહીંથી જોવા મળશે, 2 રસ્તા અમે તમને બતાવશું। અને અમે જ્યારે ઊભા હોય ને પુલ પાસે કે અહીંથી બીજો રસ્તો છે ત્યાં, તો અમે એવી પ્રોબ્લેમ્સ ફેસ કરીએ કે જે લોકો આવે છે ભક્તો દૂરથી, એ લોકોને રસ્તાની ખબર નથી હોતી। તો અમને એ જ રસ્તો તમારો એ પ્રશ્ન થોડોક સોલ્વ કરશું। જે 2 રસ્તા અહીંથી બતાવશે તમને, એક ઢાંઢણી વાળો મેં તમને રસ્તો બતાવ્યો એ, અને મેન આ રાજકોટથી તમે જાઓ ને એટલે વચ્ચે આરકે યુનિવર્સિટી આવશે એ, તો આવી રીતે 2 રસ્તા મળે અને અહીંથી તમારે 2 રસ્તા જવાના છે, એ 2 રસ્તા તમને બતાવશું। તો ફિલહાલ હવે આપણે આવી મંદિર બાજુ। આપણે અહીંયા આવી ગયા છીએ, રસ્તા દેખાડો તમને। અહીંયા કણે 2 રસ્તા જાય છે, એક જો આ બાજુ ગેટ વાળો છે જે ગામમાં જાય છે, તમારે ગામમાં થઈને આખું ફરીને જવું પડે, એના કરતાં તમને આ રસ્તો સહેલો પડશે। આ સીધો ડાયરેક્ટ તમને મંદિરે લઈ જશે, વચ્ચે કાંઈ અડચણ નહીં આવે અને વચ્ચે કોઈ બીજા કોઈને પૂછવું નહીં પડે, ક્યાંય વળવું નહીં પડે, આ ડાયરેક્ટ તમને મંદિર સાથે કનેક્ટ કરે છે। તો ગાઈસ આપણે તમને બતાવી રહ્યા છીએ બીજો રસ્તો, જે તમારે ગામમાંથી હાલવું હોય તો ગામમાંથી કી સાઈડથી હાલવાનું। શિવ ટેમ્પલ બનાવ્યું છે, ખૂબ જ સરસ છે, મને તો એ ટેમ્પલ બહુ જ ગમે। હાલો તમને એના દર્શન કરાવું।
તો પર્સનલી મને તો આ મંદિર ખૂબ જ ગમે છે કારણ કે જ્યોતિર્લિંગ એક સાથે જોવા મળે છે. બધી અંદર આપણે જઈએ અંદર જોઈશું કે બે મસ્ત ઘોડાના ડાબલા ને એવું બધું અને કૃષ્ણ ભગવાન શહેરમાં આવ્યા હતા જે મૂળ વાના સપનામાં પણ આવ્યા હતા કૃષ્ણ ભગવાન. તો હવે આપણે અંદરની બાજુ દર્શન કરવા જઈએ. આ તો આપણે મંદિર છે અંદર એન્ટર થતું એમ અંદર બે સ્તંભ દેખાય છે. એ સ્તંભની આ બાજુ જે મંદિર છે એમાં ઘોડાના ડાબલા લેવું અને મેઇન સ્થાનક આપણે મંદિરની ઓલી બાજુ તો આપણે મંદિરની આગલી બાજુ જઈએ. આ તો આ જે સ્તંભ તમને દેખાઈ રહ્યો છે એ મૂળવાનાથનો સ્તંભ છે અને પછી આ જે સ્તંભ છે એ દ્વારકાધીશનો સ્તંભ છે. એ હમણાં જ થતી હોય આમાં જે થોડો કલર કરવાનો બાકી છે પછી સ્તંભ મસ્ત દેખાય છે. હા તો જેવી રીતે તમે અહીં જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાનના ઘોડાના ડાબલા તો જેવી રીતે આપણે કૃષ્ણ ભગવાનના પગ અંદરની બાજુ આપણે જોઈનારા ચરણ ને આ ઘોડાના ડાબલા છે. તો આ બધી માન્યતા એવી છે કે અહીંયા કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને એના ઘોડાના ડાબલાના પગલા. આ એક વાર્તા કે માન્યતા નથી, આ બધી રિયલ ઘટના છે. હવે આપણે અંદરની બાજુ જોવા જઈએ. હા તો અત્યારે તમે આપણે જોવા આવે છે કૃષ્ણ ભગવાનના ઘોડાના ડાબલા. જો આ કૃષ્ણ ભગવાનના ઘોડાના ડાબલા જોવા આપણે આ પૂનમ ઉપર ભગવાનનાથ અહીંયા નાગરિક સ્વરૂપમાં પણ દર્શન દેવા પણ આવે છે. પૂનમ ઉપર તમે અહીંયા આવજો, પૂનમ ઉપર તમને બહુ મજા આવશે અને પૂનમ ઉપર તમારે દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી ગયેલી છે. આમ પુરુષોની લાગેલી સ્ત્રીઓની એટલી લાઈન છે અને સવારમાં તમે આવો ને 4 થી 5 વાગે તો એટલી લાઈન હોય. અમે ખુદ અમારે આ ગામને મારા મામાનું ગામ થયા એટલે હું તો અહીંયા અત્યારે એટલીસ્ટ ભણવા માટે આવ્યો છું અને મારા મામાના ગામમાં જેમ ત્યાં એક વખત પૂનમ ઉપર સવારે આવ્યા હતા એટલીસ્ટ 5-5:30 તો પણ એટલી બધી ભીડ હતી કે અમને દર્શન કરવા માટે અડધી કલાક લાગી છે. તો આવી રીતે ગટકાનું આ મિની દ્વારકા તરીકે પણ ઓળખાય છે. આ ગામ મિની દ્વારકા તરીકે ઓળખાય છે. આજે તમે નાના છોકરાના ફોટા જોઈ રહ્યો છો એ એને માનતાના ફોટા જે લોકોએ માનતા રાખી હતી એ લોકોની માનતા સફળ ગઈ યાની કે મન્નત, હિન્દીમાં મન્નત બોલે, એ લોકોની મન્નત સફળ ગઈ. આ તમે જોયા છે ઘોડાના ડાબલા. અહીંયા જયારે 12 સ્તંભ ઉભા થયા, 12 સ્તંભ ઉભા થયા તે પહેલા પણ માણસ બહુ આવતા હતા પણ 12 સ્તંભ જ્યારથી ઉભા છે ને ત્યારે જેટલું માણસ હતું 20-30 હજારોમાં નહીં પણ લાખો કરોડોમાં આવ્યા હતા માણસ. અને કેટલી મોટા ભાઈએ કર્યું હતું એ વિડીયો મારા પાસે ત્યારે હું નથી બનાવતો પણ હું ટ્રાય કરીશ વિડીયો જેવા ગોતીશ કે જ્યારે હું નહોતો બનાવતો ત્યારે જે બીજાએ બનાવ્યા હતા એનાથી મને થોડા ક્લિપ મેકી દી જેનાથી તમે જોઈ શકો કેટલું માણ આવ્યું હતું. એનો 1-2 વિડીયો મારી પાસે છે એ હું તમને શેર કરીશ આ જ વિડીયોમાં. તો આગળ હવે આપણે જોઈ મંદિર. હજારોની ભીડ હોય છે તારા રે મંદિરે તોય તારા દર્શન ના થાય તો ઉધી ઉભા રહીએ. એ ઘણી તકલીફો ગામના તો હવે આપણે જોઈએ છીએ કે જ્યાં કૃષ્ણ ભગવાનના ચરણ જોવા મળે છે આપણને. તો પહેલા આપણે ભગવાનના દર્શન કરી લીધા અને તમને ભગવાનના દર્શન કરાવું. તમે ભગવાનના દર્શન કરી લીધા તો હવે તમને કૃષ્ણ ભગવાનના ચરણ દેખાડું.
તો તમે કૃષ્ણ ભગવાનના દર્શન તો કરી લીધા, તો હું તમને થોડીક એની સામાન્ય ડિટેલ્સ આપું. તો હાલમાં આ બાપુ તમને અહીં જોવા મળશે, સંત શ્રી રામદાસ બાપુ. મૂળવાનાથ છે, જે સ્વપ્નમાં દ્વારકાધીશ સ્વયં આવ્યા હતા અને જેમને મૂંગવા પરિવારના ઘરેથી રોકાણ હતા. અને અહીં એવું કહેવાય છે કે મૂંગવા પરિવારના લોકોને દ્વારકા જવાની મનાઈ પડી છે, એટલે એમ નહીં કે ન જઈ શકે પણ માન્યું જેમ કે જન્માષ્ટમીને એવું હોય ને ત્યારે એ લોકો ન જઈ શકે, કેમ કે દ્વારકા કરતાં એને આધા મોટું માનવામાં આવે છે. અઠે દ્વારકા તરીકે આ ગામ ફેમસ છે. દેવોના દેવ મહાદેવ પ્રથમને બાજુમાં મંદિર આવેલું જોવા મળશે. ત્યારે ખુલ્લું હોય ત્યારે આ દરવાજો ખુલ્લો હોય. અત્યારે દરવાજો બંધ છે કે તમે આગળ જોવો છો કે તમને હવા જોવા મળશે, ફરીથી એક શિવલિંગ જોવા મળશે. આ બાજુ તમે આવશો સરોવર જોવા મળશે. દર પૂર્ણિમે આપણે પ્રસાદ માટે આ બાજુ આવવાનું. અહીંયા અત્યારે પ્રસાદનું નથી, પૂનમમાં પ્રસાદ હોય. તો તમે બપોરે અહીંયા આવ્યા હોય તો ખાટલાની પણ સુવિધા છે, તમે અહીંયા સુઈ પણ શકશો. અને આ બાજુથી સીધું આ બાજુ જવાનું. આભાર છે તમારો અહીંયા સુધી વિડીયો જોવા માટે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.